દાહોદમાં 6 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટનાના અનુસંધાને તારીખ 27/9/2024ના ભુજ શહેરના હમીસર તળાવ મધ્યે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ રાખવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તમામ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। કચ્છ જિલ્લા કોંગ્રેસ અને ભુજ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત મૌન ધરણા કાર્યક્રમ જે દાહોદમાં આચાર્ય દ્વારા કરેલા જધન્ય અપરાધ કૃત્ય જે 6 વર્ષની માસૂમ દીકરી સાથે જે બળાત્કારનો બનાવ બન્યો છે અને જે આચાર્યએ બળાત્કાર કર્યો છે એમને સખ્તમાં સખ્ત શબ્દોમાં ઘટનાને વખોડીએ છીએ અને સખ્તમાં સખ્ત આચાર્યને ફાંસીની સજાની માંગ સાથેના આજના ધરણા કાર્યક્રમ છે। હૃદય દ્રાવી ઉઠે એવી આ ઘટના છે। માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને જે આચાર્ય દ્વારા કૃત્ય કરવામાં આવ્યો છે એ આપણે સૌને હૃદય કંપાવી દે એવી ઘટના છે। આના માટે આ ભાજપ સરકારના રાજમાં નારી સન્માનની વાતો કરનારી આ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા આપી અને જ્યાં અહીંયા આવી નાની દીકરીઓ સુરક્ષિત નથી રહી શકતી તો એ શું મહિલા સુરક્ષા આપવામાં સતત નિષ્ફળ નીવડી છે। અને આ જે ઘટના છે જે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે બંગાળની ઘટના પર ટ્વીટ કરી હતી પણ આ ઘટના ઉપર એકે શબ્દ નથી બોલ્યા। એટલે અમારા કોંગ્રેસ પક્ષની અને સમગ્ર મહિલા અને નારીઓના સન્માનની વાત છે, એમની સિક્યુરિટી આપવામાં આવે અને એમને પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી અમારી માંગ છે। જેના ભરોસે આપણે બાળકોને સ્કૂલમાં મૂકતા હોઈએ એ જ આચાર્ય દ્વારા આવો કૃત્ય કરવામાં આવે, એક માસૂમ 6 વર્ષની બાળકી સાથે આવો બનાવ બને, એ પણ જે ગુજરાત મોડલને તમે ચગાવીને આજે દેશ ઉપર સત્તા મેળવી છે, એ ગુજરાત મોડલમાં આવી ઘટના બનતી હોય એનો આરોપી ભારતીય જનતા પક્ષ અને એની સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે જોડાયેલો હોય। આખી સરકાર આ મુદ્દે કોઈ બોલતી નથી। જે બંગાળની ઘટના ઉપર આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો માર્ચ કરતા હતા, વિરોધ કરતા હતા, સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરતા હતા, સલાહો આપતા હતા, મમતા બેનર્જીને સસ્પેન્ડ કરવાની વાતો કરતા હતા, એનું રાજીનામું માંગતા હતા। એ તમામ લોકો આ મુદ્દા ઉપર ચૂપ બેઠા છે। આ ભાજપને બેવડો જે એક ચાલ અને ચરિત્ર વચ્ચેનો અંતર છે એ આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો જ આવા બનાવોને અંજામ આપતા હોય છે। આ એમની માનસિકતા રહી છે અને જ્યારે આ લોકો અહીંયા બંગાળની ઘટનામાં અહીંયા વિરોધ કરતા હતા, ગુજરાતના ગૃહમંત્રી જે વાતે વાતે સુરા બની અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાતો દરેક ઘટના વખતે જઈને એવા સ્ટેટમેન્ટ આપતા હોય, ભલે ક્યાંય કશું થતું નથી, પરંતુ આ ઘટનામાં ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ હોવાથી, સંઘ સાથે જોડાયેલો આરોપી હોવાથી તેમનું મોઢું પણ સિવાઈ ગયું છે। આ સરકાર, આ નિંબર સરકાર, મૂંગી બેરી સરકારને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા આજે અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। એ માસૂમ બાળકીને આત્માને પરમાત્મા શાંતિ આપે એના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંવેદનાઓ રહેલી છે। કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને ભૂતકાળમાં પણ જેમ નિર્ભયા કાંડમાં પણ રાહુલ ગાંધીએ અંગત રસ લઈ ને એમના પરિવારને જે રીતે ટેકો આપ્યો હતો એવી જ રીતે આ ઘટનામાં પણ કોંગ્રેસ પક્ષ, ગુજરાત કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ એની સાથે છે। એ સંવેદના બતાવવા માટે અમારા દ્વારા અહીંયા આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કેટલી કમનસીબી કહેવાય કે આજે નાના ગામના સરપંચથી કરી રાષ્ટ્રપતિ સુધી એમનું શાસન છે, પરંતુ એક હલકી માનસિકતા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના લોકો દરેક મુદ્દામાં વિરોધ કરવો એ એમની એક માનસિકતા થઈ ગઈ છે અને આનાથી સાબિત થાય છે કે રાહુલ ગાંધી કેટલી મોટી શખ્સિયત બનીને આજે ઉભર્યા છે કે એમના વિરોધમાં આજે ભાજપને સત્તા પક્ષમાં હોવા છતાં રસ્તા ઉપર ઉતરવું પડે છે। જે અનામતની વાત ભાજપ કરે છે એણે ખરેખર તો પોતાના ભૂતકાળમાં જોવું જોઈએ। સંઘના લોકોએ ભૂતકાળમાં બંધારણને દરિયામાં નાખવાની વાત કરી છે, આ અનામતવાળા બંધારણને ન સ્વીકારવાની વાત સંઘના લોકોએ કરી છે, ભૂતકાળમાં સંસદમાં બંધારણની કોપીઓ ઘા કરી છે। એવા લોકો આજે અનામતને બચાવવાની વાતો કરે છે। ખરેખર તો અનામત તમને ભાજપને અનામત પૂરી કરવી છે એટલે તમે ભરતીઓ નથી કરી રહ્યા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવ્યા છો। એ બીજા બહાનેથી હમણાં જે એક લેટરલ એન્ટ્રીનો મુદ્દો હતો કે એનામાં અનામત વગર ભરતી કરવાની ડાયરેક્ટ જોઈન્ટ સેક્રેટરી કક્ષાની એ કામ ભાજપ કરે છે અને આજે અનામત બચાવવાની વાતો કરે છે। ખરેખર તો એમણે આજે આ બાળકી ઉપર બનાવ બન્યો છે એને એ મુદ્દા ઉપર જઈને ધરણા કરવા જોઈએ। એ મુદ્દા ઉપર કોઈ પગલાં લેવામાં આવે, એ મુદ્દા ઉપર ફાંસીની સજા આરોપીને મળે એના માટે ધરણા કરવા જોઈએ। એના બદલે આ તો સસ્તી પબ્લિસિટી મેળવવા માટે સ્ટન્ટ કરે છે।